ક્યારેય વિચાર્યું છે કે માત્ર એક અઠવાડિયાના સમાચારો પરથી કોઈ દેશની આખી ભવિષ્યની યોજના સમજી શકાય? કદાચ નહીં, પણ ચાલો જરા ઊંડા ઉતરીને જોઈએ. કેવી રીતે અમુક અલગ અલગ લાગતી ઘટનાઓ ખરેખર એક મોટી, સ્પષ્ટ રણનીતિનો જ ભાગ હોય છે. તો વાત છે 30 નવેમ્બરથી 6 ડિસેમ્બર 2025ના અઠવાડિયાની. આ સમયગાળામાં શું થયું? એક મોટો ટેકનોલોજીમાં રોકાણ, એક ભવ્ય આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ અને ઇતિહાસની એક ગંભીર યાદ. આ બધી વાતો ભલે અલગ લાગે, પણ છે એક જ સૂત્રમાં બંધાયેલી, અને તે છે દેશના ભવિષ્યની રૂપરેખા. તો સવાલ એ છે કે આટલી ઝડપથી બદલાતી દુનિયામાં કોઈપણ દેશ પોતાનું ભવિષ્ય સુરક્ષિત અને સમૃદ્ધ કેવી રીતે બનાવી શકે? આ જ સવાલના જવાબની શોધમાં ચાલો આ અઠવાડિયાની ઘટનાઓને નજીકથી જોઈએ. તો શરૂઆત કરીએ પહેલા પાયાથી. દેશના ટેકનોલોજી અને ઉદ્યોગના પાયાને મજબૂત કરવો. અને આની શરૂઆત એક એવી વસ્તુથી થાય છે જે કદાચ આપણી નજરે નથી ચડતી, પણ આપણી આખી દુનિયા ચલાવે છે. આ છે રેર અર્થ પરમનન્ટ મેગ્નેટ, કે પછી કહો REPMs. હવે આ કોઈ રમકડાના સામાન્ય ચુંબક નથી. આને તમે ટેકનોલોજીના સુપર વિટામિન સમજી લો. મતલબ કે એ દેખાય નહીં, પણ એના વગર આજના આધુનિક ઉપકરણો કામ જ ન કરી શકે. હવે આ જ સુપર વિટામિન્સ દેશમાં જ બને એ માટે ભારતે એક મોટો નિર્ણય લીધો છે. આંકડો જુઓ, 7,280 કરોડ રૂપિયા. આ કોઈ નાની સૂની રકમ નથી. આ સીધો ઇશારો છે કે દેશ આત્મનિર્ભર બનવા કેટલો ગંભીર છે. પણ સવાલ એ છે કે આટલું બધું રોકાણ આ ચુંબક પાછળ જ કેમ? કારણ કે ભવિષ્ય આના પર જ ટકેલું છે. વિચારો, રસ્તા પર દોડતી ઇલેક્ટ્રિક ગાડીઓ, પવનથી વીજળી બનાવતી પવનચક્કીઓ, સંરક્ષણ માટેની મિસાઇલો, હોસ્પિટલમાં MRI મશીન, અરે આપણા હાથમાં જે ફોન છે ને, એમાં પણ આ જ છે. એટલે આ બાબતમાં આત્મનિર્ભર બનવું એ માત્ર વિકલ્પ નથી, જરૂરિયાત છે. તો આનો સીધો મતલબ શું થયો? આ ખાલી કોઈ ફેક્ટરી નાખવાનો પ્રોજેક્ટ નથી. આ સીધી વાત છે રાષ્ટ્રીય સુરક્ષા અને અર્થતંત્રની. મતલબ કે બીજા દેશો પર આધાર રાખવાનું ઓછું કરો અને પોતાની સપ્લાય ચેનને લોખંડી બનાવો. અને આ કામ રાતોરાત નથી થવાનું. એના માટે એકદમ સ્પષ્ટ 7 વર્ષનો રોડમેપ છે. પહેલા 2 વર્ષમાં ઓક્સાઇડ ટુ મેગ્નેટ પ્લાન્ટ ઊભા થશે, અને પછીના 5 વર્ષ જે ઉત્પાદન થશે એના વેચાણ પર પ્રોત્સાહન મળશે, જેથી ઉત્પાદન સતત વધતું રહે. આ આખી યોજના દેશમાં એક નવી જ ઇન્ડસ્ટ્રી ઊભી કરવાની છે. હવે એક મજબૂત અર્થતંત્ર તો સિક્કાની એક બાજુ છે. સિક્કાની બીજી બાજુ છે દુનિયાભરમાં પોતાનો પ્રભાવ જમાવવો. અને એ પણ આ જ અઠવાડિયામાં થઈ રહ્યું હતું. સાંસ્કૃતિક અને રાજદ્વારી બંને મોરચે. તો ચાલો જઈએ ગોવા, જ્યાં આ જ અઠવાડિયે ચાલી રહ્યો હતો 56મો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, એટલે કે IFFI. આ ખાલી ફિલ્મોનો મેળો નથી. આ છે દેશનો સોફ્ટ પાવર બતાવવાનો મંચ, જ્યાં 81 દેશોની 240 કરતાં પણ વધુ ફિલ્મો બતાવવામાં આવી. આનાથી મોટું કલ્ચરલ એક્સચેન્જ બીજું શું હોઈ શકે? અને એની અમુક ખાસ વાતો પર નજર કરીએ તો સુપરસ્ટાર રજનીકાંતને મળ્યો સત્યજીત રે લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ. બેસ્ટ ફિલ્મનો ગોલ્ડન પીકોક એવોર્ડ મળ્યો વિયેતનામની ફિલ્મને. અને આ વખતે ફોકસમાં હતું જાપાન. આ બધું બતાવે છે કે આ ફેસ્ટિવલ કેટલો વૈશ્વિક અને મહત્વનો છે. પણ પ્રભાવ ખાલી કળા અને સંસ્કૃતિથી નથી બનતો. એના માટે સ્પર્ધામાં પણ પોતાની તાકાત બતાવવી પડે છે. આ જુઓ ISF વર્લ્ડ શૂટિંગ ચેમ્પિયનશિપનું મેડલ ટેબલ. ચીન અને સાઉથ કોરિયા પછી 3જા નંબરે ભારત, કુલ 13 મેડલ સાથે. આ રમતગમતના મેદાન પર દેશની વધતી તાકાતનો પુરાવો છે. તો સ્પર્ધામાં જીત તો થઈ, પણ એનાથી આગળ વધીને દુનિયાના નિર્ણય લેનારાઓની વચ્ચે સ્થાન મેળવવું એ પણ એટલું જ જરૂરી છે. અને એ પણ થયું આ જ અઠવાડિયે. ભારત યુનેસ્કોના એક્ઝિક્યુટિવ બોર્ડમાં ફરીથી ચૂંટાયું 2029 સુધી. આ કોઈ નાની વાત નથી. યુનેસ્કો એજ્યુકેશન, સાયન્સ અને કલ્ચર માટે દુનિયાભરના નિયમો બનાવે છે. અને એના મુખ્ય બોર્ડમાં હોવું એટલે એ નિર્ણયોમાં સીધો અવાજ આવો. તો અત્યાર સુધી આપણે ભવિષ્યની વાત કરી, પ્રગતિની, જીતની, પણ કોઈપણ દેશનો પાયો એના ભૂતકાળ પર ટકેલો હોય છે. અને આ જ અઠવાડિયું આપણને એક એવા ભૂતકાળની યાદ અપાવે છે જેને ભૂલી ન શકાય. ડિસેમ્બર 2 અને 3, 1984, ભોપાલ ગેસ દુર્ઘટના. એક એવી તારીખ જે ઇતિહાસમાં કાળા અક્ષરે લખાયેલી છે. અને એની વર્ષગાંઠ પણ આ જ અઠવાડિયામાં આવે છે.
આ દુનિયાની સૌથી ભયાનક ઔદ્યોગિક દુર્ઘટનાઓમાંની એક હતી. યુનિયન કાર્બાઇડના પ્લાન્ટમાંથી મિથાઇલ આઇસોસિયાનેટ નામનો ઝેરી ગેસ લીક થયો અને હજારો જિંદગીઓ પળવારમાં હોમાઈ ગઈ. આ જ કારણ છે કે દર વર્ષે 2 ડિસેમ્બરે રાષ્ટ્રીય પ્રદૂષણ નિયંત્રણ દિવસ મનાવવામાં આવે છે. એ યાદ રાખવા માટે કે વિકાસની દોડમાં સુરક્ષાને ક્યારેય નજરઅંદાજ ન કરી શકાય. તો આખા અઠવાડિયાની તસવીર હવે સ્પષ્ટ થઈ રહી છે. એક તરફ છે ભવિષ્ય માટેની દોડ, હાઈટેક મેગ્નેટ. બીજી તરફ છે દુનિયામાં પોતાની ઓળખ, ફિલ્મો અને રમતો દ્વારા. અને ત્રીજી તરફ છે ભૂતકાળનો બોજ અને એમાંથી મળેલો બોધપાઠ. તો આ બધું મળીને આપણને ક્યાં લઈ જાય છે? એક મજબૂત ભવિષ્ય બનાવવાનો મતલબ જ એ છે કે દરેક મોરચે એકસાથે આગળ વધવું. જ્યાં એક તરફ નવી ટેકનોલોજી અને વૈશ્વિક ઓળખ માટે કામ થઈ રહ્યું છે, ત્યાં જ બીજી તરફ ભોપાલ જેવી ઘટનાઓ યાદ કરાવે છે કે પ્રગતિની કિંમત શું હોઈ શકે છે અને જવાબદારી કેટલી મોટી છે. અને સાચો વિકાસ એ જ છે જે આ બંને વચ્ચે સંતુલન જાળવી શકે. અને એટલે જ આ એક સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે કે જેમ જેમ આપણે આવતીકાલની દુનિયા બનાવી રહ્યા છીએ, ત્યારે ગઈકાલના પાઠને કેવી રીતે જીવંત રાખી શકીએ? આ સવાલનો જવાબ જ કોઈપણ રાષ્ટ્રની સાચી દિશા નક્કી કરશે.